આજે અષાઢ સુદ દસમ છે, શનિવાર છે, તારીખ 5/7/2025 વર્ષ છે. કારિયાણીમાં મહારાજ વિરાજમાન છે. આજે કારિયાણીથી આપણે શરૂ કરીએ છીએ સત્સંગ માટે. શ્રીજી મહારાજ છપ્પર પલંગ ઉપર બિરાજમાન છે. સુરતના જાદવજી ભગત છપ્પર પલંગ લાવ્યા હતા. શ્રદ્ધા જુઓ, આ ભક્તોની શ્રદ્ધા ક્યાં સુરત અને ક્યાં કારિયાણી. છપ્પર પલંગ ગમે તે ગાડામાં કે ગમે તેમાં લાયા હશે, પણ ક્યાં સુરતને 250-300 માઇલથી લાયા. અને એ કારિયાણીમાં શ્રીજી મહારાજ ત્યારે બિરાજમાન હતા. પાછા મહારાજને શોધવા પડે. મહારાજ ક્યાં છે ખબર ન હોય, ગઢડામાં હોય, અમદાવાદમાં હોય, પણ આ જ સમયે મહારાજ કારિયાણી હતા. તો મહારાજના સમાચાર જાણીને કારિયાણી પધાર્યા. અને છપ્પર પલંગ બહુ અમૂલ્ય હતો. છપ્પર પલંગ એને કહેવાય ઉપર છત હોય, ગમે તેવા તાપમાં પણ ચાલી જાય. છપ્પર એટલે ઉપરનું છત એવું. અને એમાં ડિઝાઇનો કરી હોય છતમાં. એને ચારે બાજુ ઉપર પાયા, જેમ નીચે પાયા છે ઉપર પાયા મૂકીને એને છત બનાવે. અને એમાં ડિઝાઇન કાંગરા ગોઠવે, એમાં નીચે પણ કાંગરા ગોઠવે. દેદીપ્યમાન લાગે પલંગ એવો. તો એ પલંગમાં ઉપર શ્રીજી મહારાજ જાદવજી ભગતના છપ્પર પલંગ પર બિરાજમાન હતા. તે સમયે પરમહંસ પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા કે માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે બુધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ જે નિશ્ચય ભગવાનનો થાય છે એ ઇન્દ્રિયોમાં થાય છે કે અંતઃકરણમાં થાય છે કે પછી જીવમાં થાય છે? નિશ્ચય થાય છે ક્યાં? કે આ ભગવાન છે. જેમ કે નિશ્ચય એને કહેવાય, એક ફરા આંબાને જાણી લીધો કે આંબો છે, પછી કોઈ લીમડો કહે તો કોઈ કહી શકતું નથી. એનો નિશ્ચય થઈ ગયો ને. આપણે ત્યારે જન્મ્યા પહેલાં તમને નિશ્ચય હતો કે આંબો કે લીમડો? એ તમને કોઈ કંઈ ગોખાયું ને આંબો છે, કેરીઓ ખવાય, આમાંથી લીંબડીઓ ખવાય, ડાયાબિટીસ દૂર થાય. આ બધું કોને શીખાડ્યું કોને? આ સમાજમાં મમ્મી હોય, પપ્પા હોય, મિત્રો હોય, બધા શીખાડ્યું. એકના નામ આવડે. બોલો, આપણે જેટલા ઝાડ હોય ને લગભગ મોસ્ટ ઓફના નામ આવડતો હોય. આપણે નવા ક્યાંકથી બહારથી આવે ના આવડે, પણ આપણે જ્યાં જન્મ્યા હોય ત્યાં બધા નાના મોટા ઝાડના નામ આવતા હોય. નાનું ગોખરું હોય તો આપણને ખબર છે કે આ ગોખરું કહેવાય, આ દવામાં કામ લાગે. ગોખરું દવામાં કામ, અડીજામાં નાખાય લોકો ગોખરું. તેમ બધી વસ્તુને આપણે ખબર છે કેમ આપણે આ જન્મ્યા છીએ. એટલે કોને જ્ઞાન આપ્યું? આપણે ભણવા ગયા હતા તો કે ના, પરંપરામાં આપ્યું. એટલે કે આવો નિશ્ચય ભગવાનમાં કેમ થાય? શિવાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે. ભાઈ, આ જીવ છે તે પોતે પોતાની રીતે જાણી શકતો નથી, પણ બુદ્ધિએ કરીને જાણે છે. બુદ્ધિએ કરીને જાણે છે ને બુદ્ધિ છે એ સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. બુદ્ધિ છે એ મોટી છે ને સર્વનું કારણ છે. માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે. આ બુદ્ધિ રહી છે. નેત્રને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, નાસિકાને વિશે રહી છે, જીવવાને વિશે રહી છે, વૃષ્ણાને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે. એટલું જ નહીં, પણ ગુદાને વિશે રહી છે અને શિષ્ણુને વિશે રહી છે. આટલી જગ્યાએ બુદ્ધિ વિચારણ કરે છે. બધું કહી દીધું અલગ અલગ. આખરે એમ કહે છે કે નખશિખા પર્યંત બુદ્ધિ વ્યાપીને રહી છે, શરીરને વિશે વ્યાપીને રહી છે. અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે, પણ જીવ જણાતો નથી, એકલી બુદ્ધિ જણાય છે. જીવ જણાતો નથી, બુદ્ધિ જણાય. જીવ જણાય. આપણે કોઈને કહીએ કે જીવશાળી છે એમ કહીએ, બુદ્ધિશાળી છે એમ કહીએ, કે બુદ્ધિવાળો માણસ છે, તો એમ કહીએ જીવવાળો માણસ છે એમ કહેવાય. કેમ? કારણ કે આ આગળ આવીને ઊભી થઈ જાય છે. જીવની આગળ પડદો નાખીને ઊભી થઈ જાય. એ શું જણાય? રાજા તો જ્યારે આવતો હોય પ્રજા ચારે બાજુ ભરાઈ જાય.
હવે હું રાજાને જ કોણ ઓળખે? હવે ખબર જ ન પડે આ રાજા કે પ્રજા, હવે તો એક સરખા લાગે. તો મહારાજ કે આ બધાને વિશે રહી છે, બુદ્ધિને વિશે જીવ રહ્યો છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુ કરીને વધે છે ને ઘટે છે. જ્વાળા પોતાની મેળે વધઘટ થાય? જ્વાળા જે ભડકો બળતો હોય તે પોતાની મેળે કંઈ વધઘટ થાય? આમથી આમ આમ લપરાકા માગે, જાણે કોઈને આમ ઉઠાવી જવા માગતી હોય અગ્નિ, એ પોતાની મેળે જેમ બાજુથી વાયુ આવે ફરતી જાય, જે બાજુ વાયુ આવે તે ફરતી જાય. એટલે આપણે કોઈ જગ્યાએ અગ્નિ પ્રગટાવો તો વાયુ જોવો પડે, નહીં તો આપણે બાળી નાખે, એ બાજુ ફરતી જાય. તેમ કે છે જેમ બુદ્ધિ પણ એમ છે. પછી એમ કે છે કે અગ્નિ પ્રગટાવીએ અને છાણામાં મૂકીએ તો એ અગ્નિનો ધુમાડો ઉપર જાય, ઉપર ચડે, પણ એની એકાંત ઝુમર આમ તેમ ફરતો હોય, પણ એને એકાંતમાં મૂકી દઈએ જે જગ્યાએ વાયુ ન હોય તો ધુમાડો ઉપર જાય. કેમ? કારણ વાયુનો પ્રશ્ન નથી થયો, વાયુ ઓછો છે એટલે ઉપર જાય છે. તો વાયુ દેખાય છે, અગ્નિ દેખાય છે? વાયુને કારણે ઉપર જાય છે તો ધુમાડો દેખાય છે, વાયુ દેખાય છે? તો કે ના દેખાય. ત્રીજું દ્રષ્ટાંત, આકાશમાં વાદળા છે તો ચોમાસામાં કેવા દોડાદોડી કરે છે. સવારે બધા મજૂરી કરવા જાય ને સાંજે રિટર્ન થઈ જાય ધંધો કરીને, ખીચડી પકાવીને ખાય. એવું હોય ને? સાંજ ખીચડી ના બનાવે વાદળા? આપણે કંઈ ખીચડી પકાવવાનું કામ નથી, પણ કહેવાનું એમ છે કે વાદળા જણાતા જણાય, ચાલતા જણાય, પણ એમાં વાયુ જણાતો નથી. તેમ કે છે ભાઈ, વધી ઘટી જણાય પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકે તો છાણામાં સળગવા માંડે, તે લઈને વાયુ ન હોય તો મૂકે તો ધુમાડો ચડવા માંડે, પણ ધુમાડો જ ઊંચો ચડતો દેખાય પણ તેમાં વાયુ જણતો દેખાતો નથી. જેમ આકાશને વિશે વાદળ ચાલે તે વાયુના આધારે ચાલે છે, પણ વાદળ ચાલતા જણાય પણ તેમાં રહ્યો વાયુ જણાતો નથી. તેમ જ્વાળા ધુમાડો ને વાદળને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. આ ત્રણ દ્રષ્ટાંતે કરીને બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. એ જીવ કેવો છે? બુદ્ધિએ કરીને જે નિશ્ચય તેને જાણે છે, બુદ્ધિએ કર્યો ને નિશ્ચય એને જાણે છે. આ બધાને જાણે. જીવ એવો સમર્થ છે, એક એક કરી કરી ટુકડા ટુકડા કરીને મહારાજે કહ્યું છે જીવ જાણે છે. કર્મતીને જાણે છે, રુદ્રને જાણે છે, અંતઃકરણને ઇન્દ્રિયોના વિષય તેને વિષયના વિગતિ કરનારા દેવતાએ સર્વેને એક કાળાવછીન જાણે છે. સર્વેને એક કાળાવછીન જાણે છે. આમાં મેડિકલોનું કેમ્પ રાખ્યો હતો, છોકરાને બધા પ્રયોગો બતાવતા હતા. અમે ગયા હતા તમે તમારું કામ ને એ કેમ્પમાં એમ બતાવ્યું કે જુઓ, આપણે પગના નખમાં લાગ્યું હોય તો ડાયરેક્ટ જ ખબર ના પડે. મને તો કેવી રીતે ખબર પડે? તો કે પહેલાં પગમાં આવે, ઉડામાં આવે, સાથળમાં આવે, હૃદયમાં આવે, અને પછી છાતીમાં આવે, અને પછી ચિત્તમાં આવીને ખબર પડે કે અહીં લાગ્યું છે. બોલો, હવે આટલો ટાઈમ રાહ જોવી પડે ને? આપને રાહ ન જોવી પડે? આવતો અડધો કલાક તો લાગે ને. નખમાં થયું તો માથે આવતો વાર તો લાગે. લાગે કે વાર ન લાગે? એને પ્રક્રિયા બરાબર કીધી, પણ એટલી ઝડપી પ્રક્રિયા છે, ઝડપી પ્રક્રિયા છે કે એક જ સેકન્ડમાં પતી જાય, બધું પતી જાય, એટલી ગતિ છે એની. એટલે ત્યાં એનો વિચાર આવી જાય. પણ ભગવાન તો એમ કહે છે કે જીવની, તમે જે ચિત્તને જાણે છે એટલે જીવમાં જાણે છે, પણ મહારાજ તો એમ કહે છે કે એક કાળાવછીન જાણે છે. આ શરીરમાં 10 ઘા લાગ્યા તો 10 ઘાને વારાફરતી વારાફરતી જાણે કે એક સાથે જાણે? વારાફરતી જાણે ને. પહેલાં માથાનો દુખાવો જાણે, પછી છાતીનો જાણે, એવું જ થાય ને ભાઈ ભગત? એવું થાય. એટલે કહે છે કે એક કાળાવછીન જાણે છે
કેવા છે? એક જ કાળે, એક ચપટીના, જેને કહેવાય ચપટીના પલકમાં બધે જાણી લે, એક કાળ આવછીને જાણે છે. એવો જે જીવ, હા ભાઈ, એવો જે જીવ તે એક જ દેશ છે જણાય છે. એક દેશ છે એટલે ક્યાં રહ્યો? એક જ દેશમાં રહ્યો. ક્યાં રહ્યો? હૃદયમાં રહ્યો છે. એક જ દેશ. રુસ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યા ક્લાંતનું જ્ઞાન શક્ત્યા થિતો જીવો જ્ઞેય છેદ્યાદિ લક્ષણ. એમાં કહ્યું કે હૃદયમાં રહ્યો. આમાં કોઈને કકો ખબર ના પડે, ટપો ના પડે આમાં. ભાઈ આવું બધું કરવા જઈએ ને બધા પોથી બંધ કરીને બેસી જાય કે રહેવા દો બાપા, આવું કંઈ કરવું નથી. સમજાણું નિષ્કમ સમજ સમજાઈ જાય. ભણે વિદ્વાનોને સમજાઈ જાય. 10મું પાસ થઈ જાય એટલે વિદ્વત આવી જાય, સમજાઈ જાય. ભાઈ એવું છે. એક જ દેશ છે, બરછીની અણી જેવો તીખો જણાય છે. કેવો છે? આવ નહીં મહારાજ કે વાળના એક અગ્રભાગ લઈએ, એમાં કરોડો ટુકડા કરીએ, એમાંથી એક ટુકડો એના જેવો જીવ જણાય છે. કરોડો ટુકડા, એક ટુકડો અગ્રભાગો ઉપર ટોંચ લેવાની, એમાંથી એમાં કરોડો ટુકડા કરીએ અને પછી કેવો જણાય? એવો જણાય. તીખો જણાય છે, અતિ સૂક્ષ્મ જણાય છે. અતિ સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિ એ સહિત છે. બુદ્ધિની સાથે રહીને કામ કરે છે. આ બધું જાણવાનું કામ કરે છે ને, બુદ્ધિની સાથે રહીને જણાય છે. પણ હવે કેવા સહિત છે માટે એવો જે સૂક્ષ્મ જણાય છે. પણ હવે બધે ચેપ્ટર બદલાયું. પણ જ્યારે જીવને દેહ ઇન્દ્રિયો અંતઃકરણને દેવતા ને તેના વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે બહુ મોટો જણાય. આમ તો હાવ કેવો સૂક્ષ્મ જણાય છે, અગ્રભાગ જેવો જણાય છે, કોટાન કોટી આવો છે. પણ એને જ્યારે જોઈએ કે આ હા 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 આખું કારખાનું આ જલાવે છે, આખું કારખાનું આવું જણાય છે. જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે. બુદ્ધિ એ રહિત જણાય, ત્યાં બુદ્ધિ નહીં. આમ જુઓ તો પહેલાં તમને બુદ્ધિ સહિત જણાતો હતો કે આ બધું બુદ્ધિ વતે જ કામ કરે છે અને બુદ્ધિ વતે જાણે છે એમ કહ્યું ખરું મહારાજે. મહારાજ કે બધી ઇન્દ્રિયોને 10 ઇન્દ્રિય દેવતા તેને બુદ્ધિએ સહિત જાણે છે, બુદ્ધિ વતે જાણે છે. પણ મહારાજ કે ઓરિજિનલ તમે જોવા જાઓ તો બુદ્ધિ એ રહિત છે, એને કંઈ બુદ્ધિની કંઈ કામ પડતી નથી. રાજા હોય તેને મંત્રી બદલાય એમાં ફેર પડે? બદલાય. ભૂપો બાપા તો એક જ હોય ને ભાઈ, જે બદલાય ને બદલાયા કરે એ બદલાય ભાઈ. એમાં તો એવું છે ત્યારે. અને બુદ્ધિ એ રહિત છે અને અનુમાને કરીને જણાય છે, સાક્ષાત્કાર નથી જણાતો. અનુમાનથી ખબર પડે કે જીવ છે. શું અનુમાન? જીવ ન હોય તો તમને અનુમાનથી કેમ ખબર પડે? અનુમાનથી કેમ ખબર પડે? આ જીવ છે એમ. દેહ જ કેમ ચાલે? આ દેહને હલાવે છે ને, આટલું જીવ જ હલાવે છે ને. આ જીવ નીકળી જાય પછી 70 કિલો માણસ આપણે આમ રમતમાં ચાલીએ છીએ ને, આપણે દોડતા જઈએ, ફરતા જઈએ, આપણે 70-75 કિલો વજન તો હોય તો કેવું રસડાટ હાલે. પાછા 2 પગ ઉપર કેવો ઊભી જાય છે? 2 પગ ઉપર લ્યો. આ ઘોડી એવી બનાવો, નહીં ઊભે. ઘોડી લાકડાની બનાવો, ઊભી નહીં રહે અને આપણે ઊભી જઈએ. અરે ઊભી જાય નહીં, એકાદો ઉપર આપણી ચડી બેસે તોય પડતા નથી આપણે. એક વખત ઉપર માથે ચડી જાય તો પડતા નથી. આ બધું કોણ આસાન કરે? લે કોણ? જીવ જ છે ને. ત્યારે એ જીવ નીકળી ગયા પછી રામ બોલો ભાઈ, રામ બોલો, રામ બોલો ભાઈ, રામ બોલો, બોલો ભાઈ રામ બોલો. કેટલા જણા? 4 જણા ઉપાડી જતા હોય ને તો એ કાંધ બદલાવે વાર ઘડી. એ ભાઈ લે ને મારો મારી નાખશે. જીવતા તો રહેવા દીધા નથી, જ્યાં મરતા નહીં હરખ ઠેકાણું પાડે પાછું. જીવવા તો કોઈને જીવતા તો કોઈને હખ લેવા દીધો નથી. આ મરતી વેળાએ કાન તોડી નાખશે એટલે બદલાયા કરે વાર ઘડી. એવું છે. ત્યાં દ્રષ્ટાંત છે. 10 મણની તરવાર હોય, 10 મણની, તો 10ની તરવાર જોઈને એવો સંકલ્પ થાય કે આનો ઉપાડનારો કેવો હશે? હા, હોય 10 મણની તરવાર? હોય નહીં. જૂની સમયમાં હશે 50 મણનો હોય ત્યારે 10 મણ તળાવ ઉપાડે. હવે 50 મણનો તો કોણ માણ હોય? તો એ દ્રષ્ટાંત છે. 10 મણની તરવાર હોય તેને જોઈને બીજા એમ કહે કે આનો ઉપાડનારો બહુ મોટો હશે. તો આખા દેહનું સંતલ કરનારો જીવ છે એને જોઈને એમ કે લોકો કહે છે આ બહુ મોટો જીવ છે.
હા, આની આગળ તો ઇન્દ્રિયોને આકાશની શી ગણતરી હોય, એવો દીવ છે. શ્રીપતિમ શ્રીધરમ